Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department. In our last lecture we have discussed about the esterification reaction and the examples and the industrial production of vinyl acetate. But parallel we have also started the unit of petroleum and petrochemicals. So in the first lecture of unit 1 of petrochemical paper, we completed the introduction and the formation of petroleum in detail. So in today's lecture we will switch over to the applications and also some future of petrochemicals and petroleum in India, and also the method of drilling for petroleum in detail, right? So મિત્રો આપણે આજનો જે લેક્ચર છે એમાં ફ્યુચરમાં રિસન્ટલી પેટ્રોકેમિકલ્સની કેવી જરૂરિયાત છે એનો આપણા દેશની ઇકોનોમી ઉપર, જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેવી રીતે એની ઇમ્પેક્ટ પડે છે, તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. અહીંયા આપણે જો જોવા જઈએ તો આ જે સિનારીઓ છે કે ભાઈ પેટ્રોલિયમમાંથી જુદા જુદા કમ્પાઉન્ડ્સથી બનાવવામાં આવે છે, બરાબર. બેઝિકલી તો પેટ્રોલિયમના જે ફ્રેક્શન્સ કહીએ આપણે કે ભાઈ એવિએશન ફ્યુલ છે, પેટ્રોલ છે, એટલે ડીઝલ છે, કેરોસીન છે, નેપ્થા છે, લુબ્રિકન્ટ એન્ડ વેક્સીસ છે, ફ્યુલ ઓઇલ છે, આસફાલ્ટ છે, બધાની જુદી જુદી એપ્લિકેશન્સ છે. બટ એવા ઘણા બધા કમ્પાઉન્ડ્સ છે એમાંથી મેળવવામાં આવે છે કે જેની એપ્લિકેશન્સ ઘણી છે, કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સો અહીંયા આપણે ધ સ્કોપ ઓફ ઇન્ડિયન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એના વિશે ભણવાનું, અને દેન ડ્રિલિંગ ફોર પેટ્રોલિયમ છે જે અગેન 14 માર્કનો ક્વેશ્ચન થાય છે, તો એ આપણે લઈશું. આ સ્કોપ ઓફ પેટ્રોકેમિકલ્સ ઇન ઇન્ડિયા જે છે એ લગભગ 7 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. સો ધ સ્કોપ ઓફ India petrochemical industry is potentially huge. With the trend in the global market, shifting India can become one of the leaders in this segment of industries on a global basis. Indian petrochemical industries જે છે એનું જે સ્કોપ છે પોટેન્શિયલી ખૂબ જ વધારે છે, અને આપણી દેશની ઇકોનોમી એક ખૂબ જ સારા વેમાં જઈ રહી છે, અને એમાં સૌથી મહત્વનો ભાગ ભજવી રહ્યું હોય તો આ પેટ્રોકેમિકલ્સ એના કમ્પાઉન્ડ છે, ઇન્ટરમીડિયેટ્સ છે, એમાંથી બનાવવામાં આવે છે કે જેણે આપણા દેશને એક સચ લેવલ કહીએ કે એક સરખી ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે, અને આપણે કહીએ ને કે લીડર્સ તરીકે બહાર આવી રહ્યું છે આ સેગમેન્ટની અંદર. Indian petrochemicals industry is an important member of Indian economy because it fulfills the need of major industries like textile, telecoms, power, cables, plastics, etc. Obviously આ વાત છે કે ઇન્ડિયાની જે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, એ આપણા દેશની ઇકોનોમી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે પેટ્રોકેમિકલ્સને રિલેટેડ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે ટેક્સટાઇલ છે, પાવર્સ છે, બરાબર, દેન કેબલ્સ, પછી આપણે પ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી, પોલિમર ઇન્ડસ્ટ્રી જે કહીએ, તો આ બધું જ છે પેટ્રોકેમિકલ કમ્પાઉન્ડમાંથી બને છે. શું કામ? કેવી રીતે? કારણ કે એના જે આપણે કે પેટ્રોલિયમ ગેસીસ છે તો એમાં મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, બ્યુટેન, પછી ઇથેનમાંથી ઇથિન, પ્રોપેનમાંથી પ્રોપિન, બ્યુટીન,
એમ નંબર ઓફ કમ્પાઉન્ડ છે કે જેને આપણે ઓબ્ટેન કરીએ છીએ, અને આ બધા પ્રકારના જે કમ્પાઉન્ડ છે, બરાબર, એ બધા કમ્પાઉન્ડનો આપણે બહુ સારી રીતે આપણે કહીએ ને કે ઉપયોગ કરી રહ્યા છીએ, અને એને કારણે આપણી ડે બાય ડેની રિક્વાયરમેન્ટ છે એ વધતી જાય છે. ગ્લોબલી આ બધા જ કમ્પાઉન્ડની રિક્વાયરમેન્ટ ખૂબ વધી રહી છે, જેથી કરીને આપણા દેશમાંથી બધું એક્સપોર્ટ થાય એટલે આપણા દેશને જે આપણે કહીએ ને ફોરેન કરન્સી, એનો ગુજરાતી ટિપિકલ વર્ડ છે વિદેશી હુંડિયામણ, એની એટલે ટૂંકમાં આવક થાય છે, અને એને કારણે આપણી ઇકોનોમી છે એ વધુ ને વધુ સ્ટ્રોંગ થાય. એટલે આ પ્રકારના સેગમેન્ટમાં ખૂબ જ સારું કામ આપણો દેશ કરી રહ્યો છે. એન્ડ ધ કોમ્પિટિટર્સ ઇન ધીસ માર્કેટ આર એટ્રેક્ટેડ ટુ ધ ઇન્ડિયન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ફોર ઇટ્સ બેનિફિટ. ઓબ્વિયસલી બધા જ દેશ છે એ પોતપોતાનો બેનિફિટ જોતા હોય. આજે ઘણા વર્ષો પહેલાં જ્યારે અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું, તો શું કામ રાજ કર્યું કે આપણા દેશની અંદર એવી ઘણી બધી પેદાશો ઉત્પન્ન થતી હતી કે જેમાંથી એ લોકોને ખૂબ જ સારો બિઝનેસ થઈ શકે, અને એના કારણે એ લોકોએ અત્યાચારને બધું કરી અને ઓવરઓલ આપણા દેશ ઉપર ઘણા વર્ષો સુધી રાજ કર્યું. પણ એનો એક પર્પઝ હતો. તો અત્યારે બધા દેશો છે, બરાબર, એવું રાજ કરવાની નીતિની પણ એક બિઝનેસ ટ્રેન્ડ જે ઊભો થયો છે કે જેને કારણે બધા દેશો એકબીજા સાથે કનેક્ટેડ થાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય, એને કારણે દરેક દેશની ઇકોનોમીને થોડો ઘણો ફાયદો થાય, એઝ વેલ એઝ જીવન જરૂરી બધી વસ્તુઓ છે એ ફૂલફિલ થાય. સો ધ પર કેપિટલ કન્ઝપ્શન ઓફ સિન્થેટિક ફાઇબર, સિન્થેટિક રબર, પ્લાસ્ટિક, પોલિમર્સ ઇન ઇન્ડિયા is lower than the per capital consumption of worldwide before some decades or years, barabar. But recently and interestingly, the growth of the petrochemical industry in India in recent time was around 15%, whereas the growth of the petrochemicals globally is only around 4%. જો this is the scenario કે જે આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું ગ્લોબલી આપણે સરખામણી કરવા જઈએ તો અત્યારે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણા દેશની અંદર ગ્રોથ લગભગ 15% છે. તો પહેલાં ઓછો હતો, બરાબર, બિફોર સમ ડિકેડ્સ છે એ ખૂબ જ ઓછો હતો, પણ રિસન્ટલી જોવા જઈએ તો ઓલમોસ્ટ એ ગ્રોથ છે 15% સુધી પહોંચ્યો. નહીં કમ્પેરેટિવલી આપણે વિથ અધર કન્ટ્રીઝ જોઈએ તો ગ્લોબલી 4%નો જ ગ્રોથ છે. એટલે આપણા દેશની અંદર 15% એ ખૂબ જ સારું કહેવાય, અને એ આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે. ઇન ધ ફ્યુચર there is a huge scope for this type of industry in the global market for petrochemicals and petroleum based products, and this would make way for the entry of new companies in the Indian market. ઘણી બધી જો ટેકનોલોજી છે ને એ બીજા દેશો પાસે વધુ સારી છે, તો એની સામે જોવા જઈએ તો રો મટીરિયલની કમી હોય. એટલે અત્યારે આપણે જોઈએ કે બધા MOU સાઇન થતા હોય છે, જુદા જુદા ટ્રેડ ફેર થતા હોય છે કે જેની અંદર બહારની વિદેશી કંપનીઓ આવે અને આપણા દેશની અંદર રોકાણ કરે. રોકાણમાં કોઈ આપણી કંપની, ઇન્ડિયન કંપની લોકલ હોય એ એની સાથે પાર્ટનરશિપ કરે, બરાબર, અને ટેકનોલોજી એની લે, રો મટીરિયલ આપણું આપે અને સારી પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરી શકે છે. તો આ એક સિનારીઓ અત્યારે ઘણા વખતોથી ચાલુ થઈ ગયો છે, જેનો લાભ આપણે બધાને લઈ શકીએ છીએ. રબર ઇન્ડસ્ટ્રી છે, રબરમાં જર્મન છે, રશિયન છે, એમની પાસે સારી ટેકનોલોજી છે, બરાબર. તો એ છે પોલિમર ઇન્ડસ્ટ્રી છે. પેટ્રોલિયમ બેઝ કંપનીઝમાં આપણી જે ગુજરાતની અંદર સૌથી મોટી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. તો એ ખૂબ જ સારું કામ કરે છે, અને આપણને ખ્યાલ જ છે કે એના જે ચેરપર્સન ઓનર છે મુકેશભાઈ અંબાણી, તો એ ઘણું બધું ફ્યુચરિસ્ટિક કહીએ કે વિચારે છે કે ભાઈ કઈ રીતના આપણી ઇકોનોમી સુધરે, ઇવન બહારની કંપની આપણી સુધી આવે, બરાબર, પરચેસ કરે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કેવી રીતે થાય. એટલે કહેવાનો મતલબ કે આપણા દેશમાં અત્યારે આ સેગમેન્ટની અંદર ડ્રાસ્ટિકલી ચેન્જીસ થઈ રહ્યા છે, રાઈટ. તો આપણે જો જોવા જઈએ તો ધીસ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ three basic petrochemicals such as olefins. ઓલિફિન્સમાં આપણે
લાઈક પેટ્રોલિયમ ગેસીસમાં જે ઇથેન, પ્રોપેન ને બ્યુટેન ને એની એરોમેટિક જે અમુક કમ્પાઉન્ડ છે, એટલે ઇથિન, પ્રોપિન ને એ પ્રકારના કમ્પાઉન્ડ જે છે, બરાબર, એ ઓલિફિન્સમાં આવે છે. પછી રબર છે, બરાબર, બેઝિકલી SBR, NBR આપણને ભણવામાં આવે જ છે. નિયોપ્રિન રબર છે, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર છે, દેન નાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર છે. તો આ બધા જે રબર છે તો એનું રીતે પ્રોડક્શન જે છે એ સારી રીતે થાય, બરાબર. એટલે એ એક સેગમેન્ટ થયો. અને બીજો એક સેગમેન્ટ છે પોલિમર બેઝ, બરાબર. પોલિમર કમ્પાઉન્ડ છે, રેઝિન્સ છે, બરાબર. તો એ પણ અત્યારે ખૂબ જ આપણે યુઝ કરીએ. એટલે આપણે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પોલિમર પ્રોડક્ટ, પ્લાસ્ટિક પ્રોડક્ટની વાત કરવા જઈએ તો શરૂઆત સવારમાં ઉઠીએ ત્યારથી બ્રશ છે, પછી આપણી ટૂથપેસ્ટ છે તો ટૂથપેસ્ટનું જે કવર છે, બરાબર, આપણો કોમ્બ છે, દાંતીઓ. સો નંબર ઓફ થિંગ્સ છે ડે બાય ડેના તમે રૂટીનમાં વિચારતા જાઓ. હવે જમવાની ડીશ છે અત્યારે મેલેમાઇન ને ટૂંકમાં પ્લાસ્ટિક બેઝ, પોલિમર બેઝ આવી ગઈ છે, બરાબર. બધા પાઇપ જે પહેલાં મેટલના વાપરતા હતા તો એ PVC આવી ગયા છે, બરાબર. આપણે ચેર ઉપર બેઠીએ છીએ તો ઓલમોસ્ટ પોલિમર બેઝ છે બધું. એટલે અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો પોલિમર બેઝ આઇટમ્સ છે એનો મોર એન્ડ મોર યુઝ થઈ રહ્યો છે. અને એની નીડ પણ વધતી જાય છે, બરાબર. કારણ કે વેઇટ વાઇઝ હલકું છે, બરાબર, ડ્યુરેબલ છે, એની મજબૂતાઈ સારી છે, વેધર રેઝિસ્ટન્સ પાવર એનો સારો છે, નંબર ઓફ પ્રોપર્ટીઝ એમાં છે, જોઈએ એ કલરમાં મળી રહે છે. સો દેટ્સ ધ થિંગ એમ કે ભાઈ આ વસ્તુ છે એના કારણે અત્યારે પોલિમર બેઝ કમ્પાઉન્ડ છે ટ્રેન્ડમાં છે, રાઈટ. પણ ઘણી બધી ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સ પણ બનાવવામાં આવે જે ફાર્મા બેઝમાં એમાં પણ કામ લાગે છે. એટલે એમાં પણ મોટી જ રિક્વાયરમેન્ટ છે, બરાબર. એઝ ધ જનરલ ટ્રેન્ડ ઇન ધ ગ્લોબલ એરિના of the petrochemical market has shifted to the Middle East and Asia from the West, India stands a good chance to providing a lucrative market to the world. ઇન્ડિયા પાસે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે પોતાને એક સારા ટ્રેડર તરીકે, સારા પ્રોડ્યુસર તરીકે આ ગ્લોબલ માર્કેટની અંદર ઊભું કરી શકે અને આ બધી આપણી જે પ્રોડક્ટ છે એને ગ્લોબલ માર્કેટમાં પહોંચાડી શકાય. In the present scenario, the scope of petrochemical industry is very good as the government regulations are aligned with the industry is playing an important part, and the regulations have opened the market which is full of scope for the rapid growth of these industries and in turn the growth of the economy. એ પણ ઓબ્વિયસ થિંગ છે કે આ પ્રકારના સેક્ટરમાં ગવર્મેન્ટ અત્યારે ખૂબ જ હેલ્પ કરે છે, બરાબર. નાની નાની કંપનીઝ હોય તો એને અમુક પ્રકારની સબસિડી છે, અમુક પ્રકારની ક્રેડિટ છે, અમુક પ્રકારના ફાયદા છે, બરાબર. એ ગવર્મેન્ટ એટલા માટે પ્રોવાઈડ કરે છે કે કંપની ટકી જાય અને એ સારામાં સારી પ્રોડક્ટ બનાવે અને એને આપણે ગ્લોબલ માર્કેટમાં પહોંચાડીએ તો આપણી ઇકોનોમી છે એ વધુ ને વધુ સ્ટ્રોંગ થાય, બરાબર. કારણ કે ઇકોનોમી જો સ્ટ્રોંગ હશે દેશની તો બધા જ સેક્ટર અને ઇવન જે કાંઈ બી પોપ્યુલેશન છે જે તે કન્ટ્રીનું તો એ બધાનો ગ્રોથ થઈ શકે, રાઈટ. એટલે કોઈ પણ દેશની ઇકોનોમી છે એ સારી હોવી જરૂરી છે. જો નાદારી જાહેર કરે કોઈ દેશ તો એની ડિરેક્ટલી ઇફેક્ટ છે એ તેના લોકો ઉપર પડે છે અને ખૂબ જ બેકારી છે, બરાબર. અને ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, બરાબર. જોબને રિલેટેડ છે, પૈસાને રિલેટેડ છે, નંબર ઓફ થિંગ્સ છે. પણ અત્યારે આપણું જે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ આપણે જે વાત કરીએ છીએ, બરાબર, તો એમાં આ પ્રમાણેનું ગવર્મેન્ટ છે એ ખૂબ જ હેલ્પ કરે છે. એન્ડ ધ સપ્લાય એન્ડ ડિમાન્ડ સિચ્યુએશન એન્ડ ધ પ્રાઇઝિંગ વ્યૂઝ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી આર ઓલ્સો અમોંગ ધ ફેક્ટર ફોર ધ ગ્રોથ, બરાબર. ગ્રોથ માટે જે પ્રાઇઝિંગ છે, જે ક્વોન્ટિટી છે, ક્વોલિટી છે, ઓલ ધીસ થિંગ્સ આર મેટર, બરાબર. બધી જ વસ્તુ મેટર કરે છે કારણ કે જો બધું જ પ્રોપર થશે તો જ લોકો લેશે, બરાબર. હવે એક નાની એવી વસ્તુ લેવા જાઓ અને તમને ખબર છે કે 2 રૂપિયાની મળે છે અને તમે કોઈ દુકાને જઈને ઉભા રહીને એમ કહો કે આ વસ્તુમાં જોઈએ જ નહીં, તમને એમ કે 200 રૂપિયાની મળશે તો તમે નથી જ લેવાના ઓબ્વિયસલી. કેમ? કારણ કે તમને ખબર છે આ 2 રૂપિયાની વસ્તુના 200 ન દેવાય, બરાબર. પણ એ જ વસ્તુ છે કે કંપનીઝ પણ એવું રીતે ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે વસ્તુ વેચવાની છે તો એ પ્રમાણે કોમ્પિટિટિવ અને કમ્પેરેટિવ ભાવ આપવા પડે,
બરાબર. તો અહીંયા આપણે ધ એન્કરેજમેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ હેઝ બીન ધ અનધર ગ્રોથ ફેક્ટર ફોર ધ ઇન્ડિયન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી. એન્કરેજમેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ, બહારની કંપનીઓ છે એ અહીંયા આવે પણ એમને એક સ્કોપ દેખાવો જોઈએ, એમને એન્કરેજ કરવા પડે કે ભાઈ તમે અહીંયા આવો છો, બરાબર, તો અહીંયા તમને આટલી ઓપોર્ચ્યુનિટી છે, તમારી આટલી બધી ટેકનોલોજી, તમારું આટલા કરોડનું સેલિંગ થશે, બરાબર, અહીંયા એક નવી ઇન્ડસ્ટ્રી ઊભી થાય જેમાં તમારી પાર્ટનરશિપ છે, એટલે ઓવરઓલ તમને પણ પૈસા મળે છે. તો એવું એ લોકોને એક લાલચ છે, એક એન્કરેજમેન્ટ. આપણે એન્કરેજમેન્ટ પણ દેખાડવું પડે કે જેથી કરીને એ લોકો આપણા દેશ સુધી આવે. અને જે આપણે વાત છે કે ભાઈ જે તે કંપની આવે તો એમાં પ્રોફિટ્સને એનો પણ બહુ મોટો રોલ હોય છે, બરાબર. એટલે અહીંયા આપણે જે પેટ્રોકેમિકલ્સનો સ્કોપ છે અને એ કઈ રીતના એનો ગ્રોથ થઈ શકે એને રિલેટેડ આપણે ભણ્યા. મેજર કંપનીઝ છે કે જે આપણા દેશની અંદર પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી તરીકે પેટ્રોલિયમ બેઝ કમ્પાઉન્ડ્સ છે, પેટ્રોકેમિકલ્સ છે, ઇન્ટરમીડિયેટ્સ છે, પોલિમર્સ છે, નંબર ઓફ થિંગ્સ બનાવી રહી છે. તો એમાં નંબર ઓફ કંપનીઝ છે. એમાં ફર્સ્ટ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, બરાબર. સેકન્ડ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે GAIL ગેલ, IPCL ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, પછી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ઇન્ડોરામા સિન્થેટિક લિમિટેડ. આ બધી જ છે એ પેટ્રોલિયમ બેઝ કમ્પાઉન્ડ્સ બનાવતી કંપની છે. ઓકે, સો અહીંયા આપણે જે લીધું, બરાબર, વચ્ચે એક થોડુંક બ્રેક આવી ગયો હતો, પણ હવે આપણે સ્વિચ ઓવર થઈએ છીએ ડ્રિલિંગ ફોર પેટ્રોલિયમ ઉપર. અને ખૂબ સારી રીતના એ પ્રશ્ન પણ સમજજો. આ ખાલી ડિસ્કશન બેઝ હતું, તમને એનું ડાયરેક્ટ મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે. અને અત્યારે આપણે બોર્ડ વર્ક કરી અને ડ્રિલિંગ ફોર પેટ્રોલિયમ છે એ સમજીએ છીએ. આ હોપફુલી તમને સમજાયું હશે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, in our last lecture we have discussed about introduction of petroleum industry, and we have also discussed in the introduction what is oil, what is petroleum, and what are petrochemicals. We have discussed brief introduction, so now not necessary to go back, and from today we will start drilling of petroleum and fractionation of petroleum. We have two questions, and both the questions are of 14 marks, and both the questions are important for your exam, because both the questions contain figure like this. So be careful and be prepared for this one. First of all, before we discussing this question of drilling of petroleum, we have to discuss first of all history of petroleum, that how petroleum is formed. So our question is again how petroleum is formed. Generally in exam it is a 7-mark question. So petroleum, how it formed? Generally due to disaster
like earthquake, tsunami. So number of sea plants and animals are deposited in the earth crust, and all these plants and animals are deposited under the earth crust and over, and layers of mud, sand, limestone, etc. are covered there. And due to decomposition by heat, petroleum is formed, but this process is not very fast or quick process. It takes time for lakhs and crores of years. And due to decomposition of all these animals and plants, living organisms, we call it living organisms, petroleum is formed. So, જે આપણે કહીએ કે પૃથ્વી ઉપરના જે સજીવો ભૂતકાળમાં એવી કોઈ ઘટના બની હશે, કુદરતી આફત કહીએ, જે આપણે ડિઝાસ્ટર કીધું, કે એવી કોઈ ઘટનાના પગલે જે દરિયાઈ વનસ્પતિ જીવો પ્રાણીઓ તે જે પૃથ્વીના પેટાળમાં દટાતા ગયા, deposited in earth crust, and layers of લાઇમસ્ટોન છે, મડ છે, સેન્ડ છે, આવા બધા લેયર્સ થયા અને પરિણામ સ્વરૂપે જે ખડકો બન્યા જેને આપણે જળકૃત ખડકો કહીએ. અને પૃથ્વીના પેટાળની ગરમી ના કારણે આ ઘટકો જે દટાઈ ગયા, જેના ડીકમ્પોઝિશન થયું, વિઘટન થયું, તાપીય વિઘટન થયું લાખો કરોડો વર્ષો સુધી, કે જેના પરિણામે શું બન્યું? પેટ્રોલિયમ ફોર્મ. બેઝિકલી પેટ્રોલિયમ ઇઝ અ ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એટલે અશ્મિ બળતણ. કોલ, ખનિજ કોલસો જે છે, it is also fossil fuel, and already we have discussed in your BSc semester 2 about fossil fuels. So again, petroleum is a fossil fuel and it is struck directly from the earth crust. પૃથ્વીના જે પેટાળમાંથી ડ્રિલિંગ કરી અને આપણે એને ડાયરેક્ટલી ખેંચીએ છીએ અને પછી એનું ફ્રેક્શન્સ છે જુદા પાડીએ, જે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન થશે. સો આ જે આપણે ખેંચીને બહાર કાઢીએ છીએ, બરાબર, એનું ફ્રેક્શન્સ છૂટા પાડીએ છીએ અને આપણને નંબર ઓફ કમ્પોનન્ટ મળે છે. પણ સાયન્ટિસ્ટ have proven that petroleum is obtained from living organisms cell. વૈજ્ઞાનિકો એવું સાબિત કરીને આપ્યું છે કે પેટ્રોલિયમ જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, કે જીવંત ઘટકો હતા, સજીવો હતા, કે જેના સેલ્સમાંથી પેટ્રોલિયમ બન્યું. બીકોઝ પેટ્રોલિયમ જે છે ઇટ ઇઝ અ long chain of hydrocarbon components. એટલે હાઇડ્રોજન અને કાર્બન, but it contains trace amount of oxygen, nitrogen and sulfur, which we have discussed in our last lecture. So again, આપણા જીવંત સજીવોના સેલની વાત કરીએ તો આપણી માટે જરૂરી છે કાર્બોદિત છે, કાર્બોહાઈડ્રેટ, then protein, vitamins, the number of lipid, number of compounds છે, બરાબર, કે which contain normally hydrogen, nitrogen, carbon, oxygen, sulfur, etc. But that's why scientists have proven that petroleum is formed by the decomposition process of living organism cells. So this is the history of petroleum, and you have to write all these things in your paper.
today our topic is drilling of petroleum. Basically, drilling of petroleum is done by two ways. One is offshore drilling and another is onshore drilling. What is offshore and onshore? દરિયા કિનારાની બહારનો વિસ્તાર જે છે એ ઓનશોર ડ્રિલિંગમાં આવે અને ઓફશોર ડ્રિલિંગ એટલે દરિયાની અંદર જે આખું સ્ટ્રક્ચર ઊભું કરે અને દરિયાની અંદરથી ડ્રિલ આઉટ કરીને પેટ્રોલિયમને બહાર કાઢવામાં આવે, ઇટ ઇઝ ઓફશોર ડ્રિલિંગ. So outside of the sea area is onshore drilling and inside sea area is offshore drilling. આવું તમને એક્ઝામમાં પૂછાતું નથી, બટ થિંગ ઇઝ ધેટ કે તમારા લોકોને ઇટ ઇઝ ફોર યોર નોલેજ ઓનલી. સો now we will switch over to our topic, and the question is drilling of petroleum. First of all, drilling of petroleum. Basically, drilling of petroleum is started in 1859 in Pennsylvania, and the oil well is called Titusville oil well. मतलब પેન્સિલ્વેનિયા યુએસએ ની અંદર પેન્સિલ્વેનિયા સ્ટેટ છે ત્યાં ટિટુસવિલે કરીને જગ્યા છે કે જ્યાં સૌપ્રથમ 1859 ની અંદર ફર્સ્ટ ઓઇલ વેલ છે એ શોધવામાં આવી અને જસ્ટ યુ ડોન્ટ બિલીવ બટ ઓન્લી 65 to 70 ફીટ ડેપ્થ ગયા ડ્રિલિંગ કરીને અને પેટ્રોલિયમ બહાર નીકળ્યું. એની જે હિસ્ટ્રી છે પણ અત્યારે આપણે એ હિસ્ટ્રીને બહુ વધારે અંદર નથી જવાનું, પણ એશિયાની અંદર ફર્સ્ટ ઓઇલ વેલ ડ્રીલ જે થઈ તે ઇન્ડિયામાં થઈ અને આસામની અંદર. The place name is Big Boy, and right now the area is also called Dibrugarh. So first of all, oil well drilled in Asia, in Assam, India. After that, number of countries have started their own drilling methods, and right now we know that United Arab Emirates have number of oil wells in their countries. In 1859, the method which is used is cable tool drilling. So cable tool drilling is a basic structure and contain a hard bit. Bit is a very sharp for drilling in the land or earth crust. સામાન્ય રીતે કેબલ ટૂલ ડ્રિલિંગ ની આપણે વાત કરીએ તો મેં કીધું બહુ મોટું સ્ટ્રક્ચર નથી, એક બીટ છે. બીટ એક એવું તીક્ષ્ણ હથિયાર છે which is very sharp and for drilling. પણ 1920 પિક્ચર આવ્યું તો એની વાત નથી કરતા, પણ 1920 સુધી કેબલ ટૂલ ડ્રિલિંગ નો યુઝ કરવામાં આવ્યો અને જ્યાં સુધી નેસેસરી ડેપ્થ ન જાય ત્યાં સુધી ડ્રિલિંગ છે એ બીટ દ્વારા કરવામાં આવતું. પણ આ સિસ્ટમનો એક ડ્રોબેક એ હતો કે નેસેસરી ડેપ્થ કુડન્ટ બી રીચ. નેસેસરી ડેપ્થ સુધી પહોંચી શકાતું નહોતું. એ એનો સૌથી મોટો ડ્રોબેક. અને વારે વારે જે બીટ, જે આપણે તીક્ષ્ણ હથિયાર કીધું, એ બીટ છે એ વારે વારે ગરમ થઈ જાય, એની જે એજીસ એટલે કે એની ધાર છે બરાબર એ મૂકી થઈ જાય તો વળી પાછું એને
ફર્ધર ટ્રીટમેન્ટ આપવી પડે, એટલે નંબર ઓફ પ્રોબ્લેમ્સ હતા કે જેને કારણે 1920 સુધી આ મેથડને ચલાવવામાં આવી. Then after 1920 the method which was adopted is called rotary drilling. This is a figure of rotary drilling. So in rotary drilling the main construction work is to build in a derrick. Derrick શું છે? તો કે derrick is a structure which is made of concrete and iron girders. Derrick is a structure which is made of concrete and iron girders. When concrete છે એનું હાર્ડિંગ થવા માંડે, at that time ધારો કે અહીંયા આપણે ફિગરમાં જોઈએ તો આ એક કોન્ક્રીટ બેઝ છે 1 2 3, એટલે when concrete goes harder iron work is forwarded. એટલે આ રીતના આખું સ્ટ્રક્ચર જે ઊભું થયું it is called derrick. જો આ થોડીક ટિપિકલ ફિગર છે અને ઘણી મોટી આકૃતિ છે, આટલા બોર્ડમાં તે અઘરું છે એને સમાવવું, પણ તમે લોકો ધ્યાન રાખજો અને 4 to 5 ટાઈમ્સ આ ફિગર જે છે એની 4 to 5 ટાઈમ્સ તમારે પ્રેક્ટિસ કરવાની છે તમારે રફની અંદર, જેથી પરીક્ષામાં જો 14 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછાય તો આકૃતિની અંદર વધારે સમય જવો જોઈએ નહીં. ઓકે, સો આ derrick સ્ટ્રક્ચર છે. First we discuss the component of this figure. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો આ આખું જે કોન્ક્રીટ અને આયર્ન ગિર્ડર્સ નું સ્ટ્રક્ચર છે derrick. આ જે છે એને આપણે કીધું ટ્રાવેલિંગ બ્લોક. ટ્રાવેલિંગ બ્લોક છે, અહીંયા કેબલ એની સાથે છે તે સતત રોટેશન અપાવવાનું પણ કામ કરશે. આ જે ડ્રો વર્ક્સ છે કે જ્યાંથી આખું એન્જિન્સ ને મશીનરીઝ છે કે જે આ કેબલ્સ ને ફોરવર્ડ ને બેકવર્ડ કરાવે તો એ કામ અહીંયાથી થાય છે. સ્વાઇવલ એટલે આ પોર્શન છે. સ્વાઇવલ નો મીનિંગ શું થાય? સ્વાઇવલ એટલે એવું એક ડિવાઇસ છે, કમ્પોનન્ટ છે કે જે ફ્રીલી બધી બાજુ મૂવિંગ થાય. એટલે આપણે લાઈક સ્વાઇવલ એટલે ઓલું ઘરગડી જેવું કહીએ, બરાબર? તો એવી રીતે પણ આપણે સંબોધી શકીએ છીએ. અહીંયા થોડુંક એને ડિફરન્ટ વેમાં સ્વાઇવલ ને લીધું છે. બીજું છે કેરી. કેરી શું છે? તો કે સામાન્ય રીતે અહીંયા જે આ જે આપણો ડ્રીલ પાઇપ છે, ડ્રીલ પાઇપ ઇઝ અ હોલો પાઇપ, બરાબર? હોલો પાઇપ છે, એનો એક છેડે શું છે તો કે બીટ છે અને બીજા છેડે શું છે તો કે ઈ જે અહીંયાનો પોર્શન છે, આ જે ભાગ આ જે કીધું આપણે એને આપણે કહીએ છીએ કેરી. એટલે હોલો પાઇપ છે એનો એક છેડો છે કેરી સાથે જોડાયેલો છે અને બીજો છેડો છે ઈ બીટ સાથે જોડાયેલો છે. અને કેલી છે, બરાબર, it has cross section and which is connected with the table. આ જે છે એ રોટેટિંગ ટેબલ છે, નહીં રોટરી ટેબલ એ કહેવાય એને રોટેટિંગ ટેબલ એ કહેવાય, which is power driven. રોટેટિંગ ટેબલ છે એ પાવર ડ્રીવન છે. પાવર ડ્રીવન થાય એટલે એ જેમ રોટેટ થાય એમ ઈ કેલી રોટેટ થશે ને કેલીને કારણે એની સાથે કનેક્ટેડ પાઇપ રોટેટ થશે જેને કારણે બીટ રોટેટ થશે. ઓકે, અહીંયા આ એક સ્ટેન્ડ પાઇપ છે, એનો રોલ આપણે પછી જોઈએ છીએ. આ આખું મડ હાઉસ છે, એનું પણ વર્કિંગ આપણે પછી જોઈએ છીએ. બટ પહેલા આપણે વાત કરી derrick ની અને બીજા કમ્પોનન્ટ્સ ની. અહીંયા જે બીટ છે ઇટ ઇઝ અ હાર્ડ સ્ટીલ, મેડ ઓફ હાર્ડ સ્ટીલ, અને એની જે ધાર છે, બરાબર, એજીસ, બરાબર. સો નંબર ઓફ ડાયમંડ્સ આર ફિક્સ્ડ ઓન ધ એજ ઓફ બીટ. ડાયમંડ આપણને એમ થાય ડાયમંડ છે ખાલી આભૂષણોમાં જ વપરાય, ના. નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર ડાયમંડ છે, બરાબર, એ કટિંગ ટૂલ તરીકે વપરાય છે, બીકોઝ ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ ફોર્મ of carbon and among all the materials. ફરીવાર ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ
form of carbon and among all the materials. So number of diamonds are fixed on the bit edges. કે જેથી કરી અને જમીનની અંદર ડ્રિલિંગ કરવા માટે એ સારું પડે. હાર્ડ સ્ટીલનો છે એટલે તૂટવાની કે એવી કોઈ સંભાવના નથી, એની એજીસ જલ્દી ખરાબ થશે નહીં અને ડાયમંડ છે એ વધારે સારું વર્ક આપશે. સો હવે આપણે વાત કરીએ કે જ્યારે આ આખી સિસ્ટમમાં આ આખું ટેબલિંગ સ્ટ્રક્ચર છે, ટ્રાવેલિંગ બ્લોક છે, ટ્રાવેલિંગ બ્લોકને દ્વારા સાયકલ છે એ ફરે છે અને રોટેટિંગ ટેબલ ની મૂવમેન્ટ છે કે જેને કારણે કેલી છે એ રોટેટ થાય. અને કેલી જે છે બરાબર એ કનેક્ટેડ છે કોની સાથે? તો કે ડ્રીલ પાઇપ જોડે. એટલે ડ્રીલ પાઇપ રોટેટ થાય અને એના કારણે બીટ રોટેટ થશે. એટલે બીટ છે એ ડ્રિલિંગ કરશે સતત. અંદર ડેપ્થમાં ડ્રિલિંગ સતત ચાલુ રહેશે પણ નંબર ઓફ પ્રોબ્લેમ્સ થાય છે. કારણ કે સરફેસ એરિયા જો હાર્ડ હોય તો એટલે રોકી સાઈડ ઇનસાઇડ હોય તો પ્રોબ્લેમ એ થાય કે ડ્રિલિંગ પ્રોપર થઈ શકે નહીં, બીટ છે એ ગરમ થઈ જાય. તો એવા સંજોગોની અંદર અહીંયા શું છે? મડ હાઉસ. મડ એટલે કાદવ. અહીંયા મડ છે ઇટ ઇઝ અ સ્પેશિયલી પ્રિપેર્ડ મડ. સ્પેશિયલી પ્રિપેર્ડ એટલે એકદમ લીસો પાતળો એકદમ સ્લરી બેઝ મડ તૈયાર કરવામાં આવે અને એ જે મડ છે એ આ સ્ટેન્ડિંગ પાઇપ દ્વારા થ્રુ કેલી છે એ ડ્રીલ પાઇપમાં ઉતારવામાં આવે. સો વોટ ઇઝ વર્ક ઓફ મડ? મડ છે એ બીટને ઓવરહીટિંગ થતો અટકાવે છે. શું કામ? કારણ કે આપણને ખબર છે મડની પ્રકૃતિ ઠંડી છે. સો when beat is heated or અંદર જે ફર્ધર ડ્રિલિંગ થાય છે એના કારણે જે રોક સેવિંગ્સ ને બધું ભેગું થાય છે એટલે અંદર વધારે ડ્રિલિંગ થઈ શકતું નથી, બીટ અંદર વધારે જઈ શકતો નથી. તો આ મડ છે એ અહીંયાથી બીટને સૌથી પહેલા એને ઠંડો પાડે છે. સેકન્ડ વર્ક તો કે જે અંદર જે ખોદાણ થયું છે એમાં રોક સેવિંગ્સ એટલે ખડકોનો ભૂકો. તો ઈ જે છે ઈ અહીંયા આઉટર પાઇપ દ્વારા પાછો મડ જે પાછો આવશે એમાં બધું ખેંચાઈ જશે. અંદર સરફેસ ને ભીની રાખશે. આપણે કોઈ જગ્યાએ ખોદવું હોય તો એકદમ હાર્ડ અને કોરી જમીન હોય તો એની અંદર આપણે ખોદાણ શરૂ કરીએ તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર અસ. પણ થોડુંક આપણે ત્યાં પાણી નાખી દઈએ અને પાણી નાખીને જેવું આપણે ખોદકામ શરૂ કરીએ તો આપણા માટે ઈઝી થઈ જશે. સો અહીંયા પણ મડ છે અંદરની સરફેસ ને એકદમ વેટ કરે છે અને that's why અંદર ફર્ધર ડ્રિલિંગ છે એ ઈઝી થાય. રોક સેવિંગ્સ અને બીજી મટીરીયલ્સ છે એ આઉટર પાઇપ દ્વારા અગેન મડ હાઉસમાં આવે, ત્યાં વળી પાછો મડને પ્રોપર પાછો પ્રિપેર કરવામાં આવે અને આ પાઇપ દ્વારા ઇનલેટ કરવામાં આવે. સો અહીંયા જે વાત છે કે સતત ને સતત ડ્રિલિંગ ચાલુ છે ત્યાં સુધી ડ્રિલિંગ કરવાનું. નેસેસરી ડેપ્થ could not be reached. જ્યાં સુધી નેસેસરી ડેપ્થ નહીં પહોંચે ત્યાં સુધી ડ્રિલિંગ કરવાનું છે અને હાલમાં આ સિસ્ટમથી મોટા ભાગની જગ્યાએ કામ થાય છે અને મેથડ ઇઝ કોલ્ડ રોટરી ડ્રિલિંગ. હવે તો કે મડ છે બરાબર એ બહાર નીકળે. મડ બીજું એક કામ કરે છે કે જ્યારે વધુ અંદર ડ્રિલિંગ થશે ત્યારે અંદરથી ગેસિયસ પ્રેશર આવશે તો એ પ્રેશરને તે ડિક્રીઝ કરાવવાનું કામ મડ કરે છે અને ફાઇનલી જ્યારે નેસેસરી ડેપ્થ રીચ એટ ધેટ ટાઈમ બીટને આપણે બહાર કાઢી નાખીએ છીએ અને થ્રુ મોટર્સ દ્વારા આપણે અંદરથી ઓઇલને બહાર કાઢીએ. પણ અહીંયા જે ઓઇલ આપણને મળે છે એ ઓઇલ છે which contain water, mud, rock savings and number of unnecessary metals. બરાબર. તો આ બધાનું રિફાઇનિંગ ફિલ્ટરેશન થવું નેસેસરી છે. એટલે ઈ જે ઓઇલ છે એને ફર્ધર રિફાઇનિંગ એન્ડ ફિલ્ટરેશનમાં મોકલવામાં આવે છે અને એમાંથી જે પછી ઓઇલ બહાર કાઢીએ છીએ બધી ઇમ્પ્યુરિટીઝ ને રિમૂવ કર્યા બાદ ઇટ ઇઝ કોલ્ડ ક્રૂડ ઓઇલ. અને ક્રૂડ ઓઇલનું પછી ફર્ધર ફ્રેક્શનેશન કરાવવામાં આવે છે
અને એ જે ફ્રેક્શનેશન છે એના દ્વારા આપણને નંબર ઓફ કમ્પોનન્ટ છે એ પ્રાપ્ત થાય છે. સો અહીંયા we have discussed rotary drilling for drilling of petroleum અને this is again onshore drilling અને ઘણી બધી જગ્યાએ આપણે ગુજરાતની અંદર ONGC ની એવી કંપનીઝ છે કે જે મહેસાણા ને એ બધા એરિયા છે ત્યાં ખેતરોમાં પણ અમુક લેવલ સુધીનું ડ્રિલિંગ કરીને ઓઇલને ખેંચે છે અને એના સબસ્ટેશનમાં ભેગું કરાવે છે. તમે બાજુ જોશો તો તમને ખ્યાલ આવશે. પણ અગેન ઇન અવર ગુજરાત રિફાઇનિંગ જે પેટ્રોલિયમનું ફ્રેક્શનેશન ને અમુક જે કમ્પોનન્ટ્સ છૂટા પાડે અને પેટ્રોલિયમ ઉપર અને પેટ્રોકેમિકલ્સ ઉપર કામ કરે એવી ઘણી બધી કંપની, એમાં સૌથી મોટું નામ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર, બરાબર. અને પેટ્રોલિયમને રિલેટેડ જામનગરમાં આગળ એસઆર પણ છે. પણ ઓકે, અત્યારે આપણો જે ટોપિક હતો એ જે છે એ રોટરી ડ્રિલિંગ ઓફ પેટ્રોલિયમ. સો સમજાયું હશે તમને બધાને? કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.